સંગીતમાં રસ કેવી રીતે, શું તમારા ઘરમાં સંગીતનું વાતાવરણ છે? મારા મમ્મી એ બી બહુ જ સારા સિંગર છે. સલીમ મર્ચન્ટ છે, વાહ, શાન સર છે, કીર્તિદાનભાઈ છે, ઐશ્વર્યા મજૂર, બધા છે. અલગ અલગ સિંગર્સ પાસે આપણે ગવડાવ્યું હતું. એમાં ડાયરાથી લઈને સંતવાણીથી લઈને મેં અલગ અલગ સંગીતા લાબડિયાથી લઈને ઘણા બધા સરસ સરસ કલાકારો સાથે મને વગાડવાનો મોકો મળ્યો છે. આ જે એઆઈ વાળી વાત છે એનાથી શું એવો કોઈ ફેર પડવાનો કે નહીં? મેં જ્યાં સુધી સાંભળ્યું છે ત્યાં સુધી કદાચ રોજના 20,000 થી 30,000 ગીતો એઆઈથી બનેલા સ્ટ્રીમિંગ થઈ રહ્યા છે. ગુડ મોર્નિંગ દોસ્તો, ગુડ મોર્નિંગ ગુજરાતમાં તમારું સ્વાગત છે. હું શૌનક વ્યાસ. અને મિત્રો, મને તો હંમેશા એવું લાગે છે કે જીવનમાં સૌથી જો મજાનું કામ હોય એ કોઈ પણ પ્રકારનો વ્યક્તિ હોય, એ ધંધાદારી વ્યક્તિ હોય, નોકરિયાત હોય, નાની વયનો હોય, મોટી વયનો હોય, કોઈ પણ વ્યક્તિ હોય, એને જો પૂર્ણતઃ આનંદ આપી શકે એવું કંઈ છે તો એ સંગીત છે. સંગીત એ સૃષ્ટિના કણકણમાં છે. સંગીત દરેક વસ્તુમાં છે. જો તમે ધ્યાનથી સાંભળો તો તમને તમારી આજુબાજુના વાતાવરણમાંથી પણ સંગીત મળી રહે અને દરેક વ્યક્તિ એ સંગીતથી આકર્ષિત થાય છે. સંગીત એના જીવનમાં વણાયેલું જ હોય છે. એટલે સંગીત વગર દુનિયામાં કંઈ છે જ નહીં. એક બહુ જ સુંદર ગીત છે જેના વચ્ચેનો શંકર એહસાન લોયનું મ્યુઝિક છે અને બહુ એક સરસ એમાં વાત કહેવાય છે સંગીતનું મહત્વ કહેવાની. संगीत में है ऐसी पुहार, पतझड़ में भी जो लाए बहार, संगीत को ना रोके दीवार, संगीत जाए सरहद के पार. સંગીત એવું છે કે જેને કોઈ ભાષાની જ જરૂર નથી હોતી. કોઈ એક વાદ્ય વાગે એ કઈ ભાષામાં વાગે છે? કોઈ નહીં. પણ આપણને એ વાદ્ય પોતાનું લાગે છે, સાંભળવું ગમે છે. ત્યારે આપણે એવું નથી વિચારતા કે આ તો સાઉથ ઇન્ડિયન ઇન્સ્ટ્રુમેન્ટ છે કે આ યુરોપિયન ઇન્સ્ટ્રુમેન્ટ છે, આ મારા ભારતનું નથી. દરેક વાદ્ય, એનું સંગીત એ આપણે પોતાનું બનાવી લઈએ છીએ. પણ આ મજા એટલે છે કારણ કે એ સંગીતને, મેં તમને કીધું એમ, સૃષ્ટિમાં તો સંગીત છે, પણ એનું સંકલન કરીને, એને સજાવીને અમુક કલાકાર એવા છે કે એટલું સરસ રીતે પીરસે છે ને કે એ સંગીત ઓર નિખરી અને આપણા જીવનનો હિસ્સો બની જાય છે. જેમ કે આપણે ત્યાં દરેક પ્રસંગ માટેના ગીતો આપણને યાદ છે કે આપણા પૂર્વજોથી આવે છે. કેવી રીતે આવે છે? કારણ કે કોઈકે ગીતો બનાવ્યા, એ સંગીતની રચના કરી. એને આપણે સાદી ભાષામાં કહીએ છીએ મ્યુઝિક કમ્પોઝર, મ્યુઝિક ડિરેક્ટર, સંગીતકાર. તો એવા સંગીતકાર આપણે ત્યાં પણ ગુજરાતની ધરા પર પણ એટલા સરસ મજાના છે અને એવું સરસ મજાનું સંગીત આપે છે. આપણે પહેલાંના ટાઈમથી જોઈએ તો ગૌરાંગ વ્યાસ હોય કે અવિનાશ વ્યાસ હોય કે ઘણા બધા સંગીતકાર છે. પણ અત્યારના સમયમાં પણ એવા સંગીતકાર છે, એવા યુવાનો છે કે જે લોકો સંગીતની સાધના બહુ નાની ઉંમરથી શરૂ કરે છે અને એટલા સરસ સ્તર સુધી પોતાની જાતને અને પોતાના સંગીતને લઈ જાય છે કે આપણને ગુજરાતી તરીકે ગૌરવ થાય છે. એવા જ એક યુવાન ગુજરાતી સંગીતકાર, કમ્પોઝર આજે આપણી સાથે છે. સ્વાગત કરીએ ઝલક પંડ્યાનું. થેન્ક યુ. ઝલકભાઈ, જો મારે ને ઝલકભાઈને તો એવું છે કે અમે લોકોએ બહુ સરસ સાથે કામ પણ કરેલા છે અને મને તો આમ એમની ક્ષમતા, એમનું સંગીત, એમનો ટેસ્ટ એ બધું એટલું ગમતું હોય છે. તો આજે તો કીબોર્ડ સાથે બેઠા છો તો આ તક અમે લોકો તો નહીં જ ચૂકીએ. તો સર, કંઈક એક સરસ કોઈ આપનું કમ્પોઝિશન કે કોઈ પીસ વગાડો, એનાથી શરૂઆત કરીએ. કારણ કે મને એવું લાગે છે કે સંગીતકારની ઓળખ પહેલાં સુરોથી થવી જોઈએ, પછી બધી વાતો થવી જોઈએ. તો કંઈક પણ આપ પ્લીઝ. હું 2017માં મારું એક સોંગ આવેલું નવનવરાત કરીને. વાહ. અને કદાચ કહેવાય કે મારું કમ્પોઝિશનની દુનિયામાં મારું ફર્સ્ટ એવર મારું એક સ્ટેપ હતું અને એ બહુ જ સરસ વાયરલ થયું અને એ મેં કમ્પોઝ કરેલું, એ તમને સંભળાવું થોડું. પ્લીઝ પ્લીઝ. રમવાને આવો
ક્યા વાત હે, વાહ. સો આ કમ્પોઝ કરેલું અને મારો ફ્રેન્ડ છે રાગ મહેતા, હા. એણે ગાયેલું. અમે સાથે આવી રીતના ઘણા બધા ક્રિએશન્સ ને બધા કર્યા હતા. તો આ વન ઓફ મારું ફેવરેટ કહી શકાય કે જે ક્યારે ભૂલાય એવું નથી એમ. ક્યા વાત. મજા એ વાતની છે કે આપણું બહુ ઓથેન્ટિસિટી પણ છે આમાં ગરબાની, અને એની સાથે નવું સંગીત પણ છે. જે કમ્પોઝિશન છે એ આજકાલના જે યુવા પેઢીમાં જે કમ્પોઝિશન જે પસંદ કરવામાં આવે છે એ સોફ્ટનેસ પણ એમાં છે, હાર્મની પણ છે. બહુ જ સુંદર, બહુ જ થેન્ક સુંદર. યુ, થેન્ક યુ. તો આટલે તો આ તો તમારી આપણે થોડી વચ્ચેથી શરૂઆત કરી 2017, પણ એનાથી પણ પાછળ જઈએ તો સંગીતમાં રસ કેવી રીતે, શું તમારા ઘરમાં સંગીતનું વાતાવરણ છે કે તમને સંગીત મળ્યું ક્યાંથી? 1998 કે 1999માં મેં શીખવાનું ચાલુ કર્યું. અને એ બી એવી રીતના કે આમ તો કહું કે મારા મમ્મી એ બી બહુ જ સારા સિંગર છે. અને મારા મમ્મી નાના હતા ત્યારે એમના પપ્પા પાસે, એટલે મારા નાના પાસે મારા નાના પગપેટી વગાડે. અરે વાહ. અને પગપેટી ઘણા લોકોને બધાને ખબર નહીં હોય, પણ બહુ જ રેર ઇન્સ્ટ્રુમેન્ટ છે. બિલકુલ. અને હવે તો ક્યાંય કદાચ જોવા બી નહીં મળતું હોય, પણ મારા નાના એ પગપેટી વગાડતા હતા નવરાત્રિમાં. ક્યા વાત. અને એ પગપેટીમાં એવું હોય કે જે આપણે હાર્મોનિયમ આવે તો એનું ધમણ આમ આપણે હાથમાં આવે, એમાં લેફ્ટ અને રાઈટ લેગની અંદર તમારું એનું દમણ હોય અને તમારે એવી રીતના વગાડવાનું હોય. બિલકુલ. સો મારા દાદા, મારા નાના એ વગાડતા હતા. અને મારી મમ્મીને બી નાનપણથી ગાવાનો એવો શોખ હતો. તો મારી મમ્મી બી નાનપણથી એ ગાવાનું ને એ બધું કરે, એટલે થોડું થોડું સંગીત એવું મને બ્લડમાં મળ્યું. અને પછી અમારા જ ત્યાં આગળ એક જગ્યાએ અમારા ક્લાસીસ હતા, ત્યાં આગળ મારા ગુરુ સત્યપ્રકાશભાઈ, તો એમની પાસે મારા પપ્પાએ મને શરૂઆતમાં ત્યાં આગળ હું શીખવા ગયો. અને મારી મમ્મીએ એમ કહું કે મારી પાછળ બહુ જ મહેનત કરી એમ. લાઈક કે કેમ કે હું બહુ જ નાનો હતો ત્યારે, મારી એજ હશે અરાઉન્ડ 8 કે 9 વર્ષ. જી. અને મમ્મીને એવું બહુ, મમ્મી ઇન્સિસ્ટ કરે કે તું કર. એટલે મને, હું નાનો હતો એટલે મને હાર્મોનિયમ લઈ આપેલું, પણ ધમણ હલાવવાનો મને પેલો કંટાળો આવે અને થાકી જવાય થોડી વાર. તો મને યાદ છે કે મારી મમ્મી આવી રીતના ધમણ હલાવે અને મને હું વગાડું એમ. તો ત્યાંથી શરૂઆત થઈ અને ત્યારથી હજુ કન્ટિન્યુ ચાલુ જ છે. ઓકે. પણ સાથે સાથે એક સમય એવો આવે દરેકના જીવનમાં કે મમ્મીની પ્રેરણા તો હતી, પણ સામે એવું પણ હોય કે આ બહુ કન્વેન્શનલ બિઝનેસ નથી સંગીત એમ. કારણ કે તમે સંગીતકાર બની ગયા, કામ થઈ ગયું તો અહીં સુધી પહોંચી જાઓ, પણ ઘણા બધા વચ્ચેથી છોડી પણ દે છે ને, અવરોધ પણ ઘણા બધા આવતા હોય છે. કલા વિષય જ એવો છે. ફેમિલીમાંથી પણ આવે. હા ને. હા, તો એ જ મારે પૂછવું છે કે એવું બધું મમ્મી તો સપોર્ટ કરે, પણ બાકી બધાનું એવું કંઈ હતું કે આ ઝલક, આ બરાબર બેટા તું ફ્રી હોય ત્યારે કે કોઈ મહેમાન આવે ત્યારે વગાડી બતાવવાનું, બાકી આને બહુ સિરિયસલી ના લેતો, એવું થતું હતું? ના ના, મને ટુ બી ઓનેસ્ટ વિથ યુ, મને ફેમિલીમાંથી મારા મમ્મી પપ્પા તરફથી તો ક્યારે મને એવું કહેવામાં નથી આવ્યું કે તું ભણવામાં ધ્યાન આપ, તું કેમ આટલું બધું આ કરે છે. એ લોકોએ મને ઓલવેઝ મને પુશ કર્યો છે આના માટે કે તું કર. ઉપરથી કદાચ ફેમિલી મેમ્બર્સમાંથી, આઈ એમ નોટ સેઇંગ કે બધા જ લોકો, પણ ઘણા બધા લોકોએ મારા મમ્મી પપ્પાને એવું કીધું કે ભાઈ આને શું, કે ભાઈ આ બધું તે હાર્મોનિયમ ને બધું પકડાયું છે કે આમાં શું ફ્યુચર બને ને આ છે તે છે. આવા ઘણા ઇન્સિડન્ટ, એટલે આ બધું પછીથી ખબર પડે કે આવું ઘણા બધા કહેતા હતા. પણ જેમ જેમ મારી સક્સેસ એટલે જેમ મારો ગ્રોથ થતો ગયો, મને સક્સેસ મળતી ગઈ, એમ ધીમે ધીમે એ બધા લોકો પછી એપ્રિશિએટ કરવા બી લાગ્યા. અને જે વાતનો મને આનંદ બી છે. અને મારા મમ્મી પપ્પાને એ પ્રાઉડ થાય કે ભાઈ ના, અમે આની પાછળ જે મહેનત કરી તો અત્યારે એ સરસ કરી રહ્યો છે. તો નાઉ દે આર સો હેપી કે મારો દીકરો અત્યારે આ લેવલ પર કામ કરે છે. જી. પણ તોય આ તો તમે ગાતા હતા, પણ એ પ્રોફેશનલી આ સંગીતને, મ્યુઝિકને ક્યારે લીધું તમે તમારા જીવનમાં પ્રોફેશનલી? હું કહું તો 2007માં હું એમ તો વગાડતો હતો ઘણા વર્ષોથી. મેં અલગ અલગ ઘણા બધા કલાકારો સાથે, જેમ કે અભયસિંહ રાઠોડથી લઈને
મીના પટેલથી લઈને એ સમયના એક દિગ્ગજ કલાકારો કહેવાય કે જે લોકો સાથે બિલકુલ મને ઇન્ટરનેશનલ ટૂર કરવાથી લઈને ઘણી બધી વસ્તુનો મને એમની સાથે પરફોર્મ કરવાનો મોકો મળ્યો. મેં મારી ફર્સ્ટ એવર મારી જે ઇન્ટરનેશનલ ટ્રીપ કરી એ 2007માં વેન આઈ વોઝ 17 years old. વાહ. અને ત્યારે એવું હતું કે ફોરેન જવું આવી રીતના શો માટે, જેમ કે અત્યારે ઇટ્સ વેરી ઇઝી. અત્યારે ઘણા બધા આર્ટિસ્ટો જાય છે, ઘણા બધા મ્યુઝિશિયન્સ રેગ્યુલરલી US, કેનેડાથી લઈને અલગ અલગ કન્ટ્રીઝમાં પરફોર્મ કરતા હોય છે. પણ ત્યારે એ ટાઈમ એવો હતો કે ત્યારે તમને કોઈ કન્ટ્રીના વિઝા મળવા અને તમારે કોઈક સારા આર્ટિસ્ટ સાથે પરફોર્મ કરવા ત્યાં આગળ જવું તો એ બહુ જ મોટી વાત હતી. તો આઈ કેન સે કે 2007-8થી કદાચ મારી એ પ્રોફેશનલ મારી ટ્રીપ્સ ને બધું ચાલુ થયું અને એ ડ્યુરેશન્સમાં ઘણા અલગ અલગ બધા આર્ટિસ્ટ સાથે મને મળવાનું થયું અને ઇન્ટરનેશનલ બધા શોઝ કરવાનો મોકો મળ્યો એમ. એટલે ત્યાંથી મારી જર્ની આઈ કેન સે ચાલુ થઈ. બિલકુલ બિલકુલ. ત્યારે ફિલ્મના બોલિવૂડના ગીતો પણ આપ વગાડતા હતા? હું બધું જ વગાડતો હતો. હું જે બેકગ્રાઉન્ડમાંથી મ્યુઝિકલ બેકગ્રાઉન્ડમાંથી આવું છું તો જનરલી કદાચ તમને ખ્યાલ જ હશે કે આપણે અમુક આર્ટિસ્ટ હોય તો એ લોકોને એક પર્ટિક્યુલર ઝોનર હોય કે આ લોકો વેસ્ટર્ન, કે આ લોકો બોલિવૂડ, કે આ લોકો સુગમ સંગીત, કે આ લોકો ભજન કે ડાયરો વગાડે છે. મેં મારી લાઈફમાં ભજન, ડાયરો, સુગમ સંગીત, ગઝલ, થોડું ઘણું અનપ્લગ વર્ક, પછી બોલિવૂડ ઓર્કેસ્ટ્રાથી લઈને ઉત્તર ગુજરાતના જે ગરબા હોય છે એનો પાછો એક ટેસ્ટ અલગ હોય છે. તો એ ગરબાથી લઈને અત્યારના સુગમના ગરબાથી લઈને એ બધું જ વગાડ્યું છે. એ બધા જ ભજન સંતવાણીથી લઈને પાછું ફરક છે ડાયરો અને સંતવાણી પ્રોપર. તો એ ડાયરાથી લઈને સંતવાણીથી લઈને મેં અલગ અલગ સંગીતા લાબડિયાથી લઈને ઘણા બધા સરસ સરસ કલાકારો સાથે મને વગાડવાનો મોકો મળ્યો છે અને મેં એક્સપ્લોર કર્યું છે એમ. મને ઓલવેઝ પેલું હતું, એટલે હું ક્યારે આમ આઈ કેન સે કે હું ટક્યો નથી કોઈ ફિલ્ડમાં એમ કે ભાઈ ચાલો અહીંયા જામી ગયા એમ. હજુ બી સ્ટીલ આઈ એમ એક્સપ્લોરિંગ કે હજુ શું નવું કરી શકાય, ચલો આ વગાડીએ. તો એમ અલગ અલગ કરતા બધા જ પ્રકારના શોઝ વગાડ્યા છે. સવારની શ્રદ્ધાંજલિથી લઈને રાતના સાંજના લગ્ન ગીતથી લઈને રાતના ગરબા સુધીના બધા જ. ક્યાં વાત. તો એમાંથી કંઈક પાછું થઈ જાય. મેં બોલિવૂડનું તો એટલે પૂછ્યું કે કોઈ એવું પોપ્યુલર ગીત તો અમારા દર્શકો પણ તમારી જોડે જોડે ગાશે અત્યારે. કોઈ એવું સદાબહાર ગીત બોલિવૂડનું? હા, ગુજરાતી પણ ચાલે. હું સિંગર નથી. પણ આપ વગાડો, અમે બધા જોડે ગાઈશું. હું ને ઓડિયન્સ બધા જોડે ગાઈશું. કોઈ પણ તમારા પિયાનો પરથી ઓકે જે ગીત સદાબહાર, જેમ કે પલ પલ દિલ કે પાસ જેવું કોઈ ગીત કે જે બધાના હૈયે ને હોઠે હોય. તમારા લિરિક્સમાં થોડી મને હેલ્પ કરવી પડશે. અરે હું તમને પૂરી હેલ્પ કરીશ. મને ઈચ્છા બહુ જ છે ગાવાની. પલ પલ દિલ કે પાસ તુમ રહેતી હો, પલ પલ દિલ के पास तुम रहती हो, जीवन मीठी प्यास ये कहती हो, पल पल दिल के पास तुम रहती हो. क्या बात है, क्या बात है. તો ઝલક, હવે આ પ્રોફેશનલી આપણે શરૂ તો કર્યું, દરેક અલગ અલગ પ્રકારના કાર્યક્રમોને એક્સપ્લોર કરીને વગાડવાનું શરૂ કર્યું. પણ આમ એક હોય ને તમને કે તમારો સ્ટાર્ટિંગ પોઈન્ટ, એક એવો દિવસ યાદ હોય કે દિવસે મને એમ થઈ ગયું કે હવે આ જ રસ્તો પાક્કો છે અને આમાંથી આપણે હલવાનું નથી, અને આ મુમેન્ટ છે એ મને કાયમ લાઈફ ટાઈમ યાદ રહેશે. એવી પહેલી મુમેન્ટ કઈ હતી આ સંગીતને લગતી કે જે તમને એમ થાય કે હા આ મુમેન્ટ હતી કે જેણે મને નક્કી કરીને કહી દીધું કે હવે ઝલક પંડ્યા એટલે આ મ્યુઝિકની દુનિયામાં જ જશે અને હું આને નહીં છોડું? એકદમ સાચું કહું તો ક્યારે એવી
કોઈ મુમેન્ટ નથી બની, વાહ. પણ આ એકદમ સાચો આન્સર છે. પહેલેથી એમ હતું કે મ્યુઝિક જ કરવું છે. ઓકે. ભણવામાં 10 પાસ કર્યું માંડ અને એના પછી ભણવાનું મેં બંધ કરી દીધું. શું વાત કરો છો? પછી મમ્મી કહે કે ભાઈ તું થોડું ઘણું એટલીસ્ટ ગ્રેજ્યુએટ સુધી પતાવી દે એમ. એટલે એટલું બધું બહુ બધાએ પુશઅપ કર્યું. ત્યારે 12મા ધોરણ સુધી હું ભણ્યો અને પાસ થઈ ગયો. એટલે 12th પાસ તો અત્યારે થઈ ગયો મમ્મીની દયાથી. સો પણ પહેલેથી એવું એક એમ હતું કે ના, મારે કંઈક અલગ પ્રકારનું મ્યુઝિક બનાવવું છે, રાઈટ. અલગ પ્રકારના ઝોનમાં જવું છે. મમ્મી મને ઘણું બધું લાઈક ઇન્સ્પાયર કરે અને વાત કરે, અને મને લિસનિંગનો બહુ જ શોખ. એટલે મને અલગ અલગ પ્રકારના વર્લ્ડ મ્યુઝિક બધા સાંભળવાનો શોખ. અચ્છા. તમને યાદ હશે કે શરૂઆતમાં જ્યારે MP3 આપણે લેવા જઈએ ત્યારે ઘણી મોંઘી આવતી હતી. બિલકુલ, બહુ જ. તો એ ડ્યુરેશનમાં હું એવો ટ્રાય કરું કે હું અલગ અલગ સીડીની દુકાનમાં જઈને વર્લ્ડ મ્યુઝિક, જેમ કે આફ્રિકન મ્યુઝિક છે, યુરોપિયન મ્યુઝિક છે, અરેબિક મ્યુઝિક છે, તો એ બધા હું લઈ અને હું સાંભળું અલગ અલગ મ્યુઝિક. એટલે મને કોઈ લાઈફમાં એટલે ઓલવેઝ એવું હતું એમ કે કંઈક અલગ કરવું છે, કંઈક અલગ કરવું છે. અને મને વધારે શોખ સિમ્ફનીનો, વધારે મને સિમ્ફનીવાળું મ્યુઝિક ક્રિએટ કરવાનો મને બહુ જ શોખ હતો, જે અત્યારે મને ક્યાંક ક્યાંક નડી બી રહ્યો છે. કારણ કે હવે અત્યારે જેટલા લોકો મારી પાસે મ્યુઝિક બનાવવા આવે છે એ લોકોની મોસ્ટલી 70% લોકોની એવી ડિમાન્ડ હોય છે કે અમને આમાં સ્ટ્રિંગ્સ વર્ક કરવું છે, સરસ કંઈક હેવી, એકદમ હેવી ઓર્કેસ્ટ્રેશન્સ વાળું ને વાયોલિન્સ ને ચેલોસ ને આ બધું હોય. તો એવી રીતના પણ આઈ એમ ટ્રાઈંગ કે હું ઘણું બધું અલગ અલગ પ્રકારનું મ્યુઝિક કરું. એટલે એવું પર્ટિક્યુલર કોઈ મુમેન્ટ નથી બની, પણ ઓલવેઝ મને એમ થતું રહ્યું છે કે કંઈક ને કંઈક નવું કર્યા કર્યું અને એ બધું સ્ટીલ ચાલુ છે. ક્યાં વાત. તો ભાઈ આપણે એમના સંગીતના જાદુને તો જોઈ લીધો, માણી લીધો, પણ આ તો એવું છે કે જેટલું સાંભળીએ એટલું ઓછું, એટલી વધારે ને વધારે મજા પડતી જાય. મારી જેમ તમારે પણ હજુ એમની પાસેથી ઘણું બધું સાંભળવું છે, મને ખબર છે, પણ અત્યારે વિરામનો સમય છે, તો લઈએ એક વિરામ. વિરામ બાદ સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં, અને ઝલકભાઈ આપણી સાથે છે. બહુ જ અદ્ભુત સંગીતની વાતો ચાલી રહી છે, તો ચાલો એ વાતોના દોરને આગળ વધારીએ. હું બી આવેલો છું અને આપણે પણ સાથે કામ કર્યું છે, એટલે મને ખબર છે કે રાતભર જાગવું પડે. પછી એવું થાય કે યાર બનાવ્યા પછી એમ થાય કે આ નથી, બીજું કરીએ. એટલી મહેનતથી તમે બનાવ્યું હોય આખું બધું સેટ, અને પેલો એક માણસ આવે ને એમ કે ના બીજું કંઈક કરીએ, એવું. તો એવું કોઈ પ્રસંગ થયો છે અને પછી એનાથી ઓવરકમ કેવી રીતે થાવ? એવા તો ઘણા બધા રોજ થતું હોય છે. કારણ કે તમને આપણને એવું, કેમ કે જેટલા બી ક્લાયન્ટ અથવા સિંગર્સ કે પ્રોડ્યુસર્સ કોઈ બી આવે તો એક જ વસ્તુ કહે એ લોકો કે આમાં કંઈક નવું કરવું છે. હવે નવું જે એમને બી ના ખબર હોય અને એ આપણી પાસે એક્સપેક્ટ કરતા, જો કે એનાથી વાંધો નથી મને, કારણ કે તો એવા ઘણા બધા કિસ્સા થયા છે. પણ એમાંનો મને એક રિસન્ટલી હમણાંનો જ એક સોંગ, મને એનો એક ટ્રેક યાદ આવ્યો કે હમણાં મેં સ્વામિનારાયણ મંદિરનો જે આ સમયો થયો, તો એની અંદર મેં 4-5 ગીતોનો એક આલ્બમ કરેલો. તો એ આલ્બમમાં બધા સરસ સરસ, સલીમ મર્ચન્ટ છે, શાન સર છે, કીર્તિદાનભાઈ છે, ઐશ્વર્યા મજમુદાર બધા છે, અલગ અલગ સિંગર્સ પાસે આપણે ગવડાવ્યું હતું એમાં. તો એમાંનું એક સોંગ છે, એની હું તમને બિહાઇન્ડ ધ સીન, એટલે બિહાઇન્ડ ધ સ્ટોરી આખી સરસ છે. કે જ્યારે મને ત્યાંથી એટલે મને લિરિક્સ મોકલ્યા અને કીધું કે આ એક સોંગ છે જેને આપણે સરસ રીતે નવું કંઈક કરવું છે. તો એ સોંગ કંઈક આવી રીતનું હતું. પ્રાણથી પ્યારો રે મુને પ્રાણથી પ્યારો, સખી નંદજીનો લાલો મુને પ્રાણથી પ્યારો. સો ધીસ ઇઝ ધ બેઝિક કમ્પોઝિશન. હવે વાત એવી થઈ કે આને કંઈક સરસ બનાવવું છે, તો મને આગળથી કહેવામાં આવ્યું કે
આને સરસ આપણે કંઈક મેલોડિયસ કે એવું કંઈક પ્રયત્ન કરો તમે, અથવા જે બી તમને સરસ લાગે લિરિક્સ જોઈને એમ. તો લિરિક્સ જોઈને મને એવું લાગ્યું કે પ્રાણથી પ્યારો રે મુને પ્રાણથી પ્યારો, સખી નંદજીનો લાલો મુને પ્રાણથી પ્યારો. તો મેં એક કમ્પોઝિશન એના પર 7/8માં મેં ડિઝાઇન કર્યું. પ્રાણથી પ્યારો રે મુને પ્રાણથી પ્યારો, સખી નંદજીનો લાલો મુને પ્રાણથી પ્યારો, પ્રાણથી પ્યારો, પ્રાણથી પ્યારો. સો આ એક ટ્યુન મેં એક બેઝિકલી ડિઝાઇન કરી અને આ મોકલી આગળ. હવે રિવર્ટ એવો આવ્યો કે ના આ છે ને બહુ જ સ્લો લાગે છે. મેં કીધું ઓકે કંઈક એક તો પેલું 4/4માં હતું એમાંથી આઈ ટ્રાઈડ કે 7/8માં કરીએ તો થોડીક અલગ વાઇબ થાય, અને જે પ્રમાણેના લિરિક્સ હતા તો એ અકોર્ડિંગ મને એવું લાગ્યું કે આ સરસ લાગશે. પણ સમટાઈમ્સ એવું હોય કે ભાઈ ના ચલો એમણે કીધું છે એક ટ્રાય કરી જોઈએ. તો બધું બહુ જ વિચાર ચાલતા હતા સવાર સાંજના બધા. એકવાર રાત્રે શાંતિથી બેઠો અને આખું એનું એક અલગ નવું વર્ઝન કર્યું. એ તમને સંભળાવું કે પછી શું થયું. રેમ તા ધીના ધીન ધીમ તા ધીના ધીન ધીમ તા ધીના ધીન 1 2 3 4. પ્રાણથી પ્યારો રે મુને પ્રાણથી પ્યારો, પ્રાણથી પ્યારો રે મુને પ્રાણથી પ્યારો, સખી નંદજીનો લાલો મુને પ્રાણથી પ્યારો. પ્રાણથી પ્યારો રે મુને પ્રાણથી પ્યારો, પ્રાણથી પ્યારો રે મુને પ્રાણથી પ્યારો, સખી નંદજીનો લાલો મુને પ્રાણથી પ્યારો. અહીંયા આઈને ગાડી અટકી કે ઓકે ये है कुछ કે ચાલો આની પર થોડુંક એટલે લાઈક કે ભાઈ એવું નથી કે અને હું ઓલવેઝ બિલીવ કરતો હતો કે હા લિરિક્સ છે પણ કમ્પોઝિશનથી જો એવું જરૂરી નથી. સમટાઈમ્સ બધા એવું વિચારતા હોય છે, અલગ અલગ લોકોનો અલગ અલગ થોટ પ્રોસેસ હોય છે કે જેવા લિરિક્સ હોય તો એ પ્રમાણે જ થઈ શકે. હા ઘણા કેસીસમાં એ સાચું બી છે, પણ મને એક્સપ્લોર કરવાની એવી ગંદી આદત છે એટલે મને એમ છે કે ભાઈ ના પ્રાણથી પ્યારોને આપણે કંઈક અલગ તો કરીએ, હેપનિંગ બનાવીએ એમ. સો આ થયું અને જેવું આ મેં ગાયું અને તરત બીજી સેકન્ડે મને વિચારો મેં કીધું આ સાંસર પાસે ગવડાઈશ. ક્યા બાત હે, ક્યા બાત. અને પછી મને દેખાઈ ગયા સ્માઈલ સાથે ગાતા ગાતા, કારણ કે આ તો આ એ ગા એટલે તમને તો મજા પડી જાય. તો પરફોર્મર છે ને. એટલે એમને મોકલ્યું તો એમણે કીધું યસ આપણે કે સરસ છે, કેમ કે ઓલવેઝ બોલિવૂડ સિંગર્સ ને બધા હોય તો એ લોકો ઓલવેઝ પહેલા એકવાર ટ્રેક સાંભળે કે એમને સ્કેલ વાઇઝ ને એમને વાઇબ સેટ થાય છે કે નહીં, કે જશે કે નહીં એમ. તો હી સેડ યસ કે આપણે કરીએ ડેફિનેટલી. અને પછી મુંબઈ જઈને અમે લોકો એમને રેકોર્ડ કર્યા. ક્યાં બાત હે, ક્યાં બાત હે. આવું કોઈ સૌથી અઘરું તમને લાગ્યું હોય કે યાર આ કમ્પોઝ કરવું જ બહુ અઘરું છે, અથવા તો અને પછી એ મેજિક કંઈક થયો અને ગીત તમને કાયમ માટે યાદ રહી ગયું હોય કે યાર આ ગીત કેટલી અઘરી પરિસ્થિતિમાં આમ નહોતું જ બનતું અને બન્યું ત્યારે કેવું બની ગયું, એવો કોઈ પ્રસંગ જો તમને યાદ હોય કોઈક સિંગર સાથેનો કે પ્રોડ્યુસર સાથેનો? એવું છે ગીત, પણ તમે મને ગવડાવતા નહીં કારણ કે મને એ ડિફિકલ્ટ થશે એના. પણ હા હું ચોક્કસ કહીશ કે ઈશાની દવેનું એક ભેળિયો કરીને સોંગ મેં બનાવેલું. મિલિયન્સમાં એના તો મિલિયન્સમાં હા એના વ્યૂઝ સરસ છે. 3.5 મિલિયન્સની આસપાસ લગભગ એના વ્યૂઝ આવી ગયા છે. સો એ ભેળિયોનું એવું છે કે એ અમે લગભગ પ્રોજેક્ટ ચાલુ કર્યો એના 2-2.5 વર્ષ પછી અમે રિલીઝ કર્યો. ઓકે. અને મેઇન હાઇલાઇટ્સ તમને કહું કે એનું 6 થી 7 વાર તો ખાલી ઈશાનીએ ડબ કર્યું છે ગાવાનું. કે એક વાર કર્યું પછી ના મજા આવી પછી સેટિસ્ફેક્શન એવું ના લાગ્યું કે હજુ બેટર ગઈ શકાય એવું છે. તો એમ કરીને ટોટલ ઈશાની દવે 7 વાર અરે વાહ રેકોર્ડ કર્યું છે. અને એ એવું સોંગ મને લાગતું હતું કારણ કે એનું કમ્પોઝિશન બહુ જ સિમ્પલ હતું અને એવું લાગતું હતું કે આની અંદર મ્યુઝિકલી શું કરી શકાય. સમટાઈમ્સ ઘણીવાર તમને કેવું કે તમે બહુ ક્રિએટિવ
તમારું એટલે તમને જ્યારે ક્રિએટિવ માણસ હોય ને એને એક સાથે 100 વિચાર આવે, એ 100 વિચારમાંથી કયો એક પિક કરવો ને એ એના માટે તકલીફ હોય. વિચાર તમને આવે બરાબર, પણ એમાંથી એક કયો પ્રોપર, કેમ કે 100 વિચારમાંથી કયો એક પ્રોપર છે કે જે આની સાથે જશે. મને એની અંદર બહુ તકલીફ પડી હતી કે આની અંદર હું શું બીજા એલિમેન્ટ્સ નાખું, કે શું કરું, કે એમાં કેવી રીતના કરું. તો એ સોંગ મારું વન ઓફ ધ એમ નોટ એટલે એમ એવું નથી પણ એ ડિફિકલ્ટી બહુ પડી એ સોંગ કરવા માટે કે એની અંદર મ્યુઝિક કેવું બનાવું, રિધમ કેવી રીતની જશે, એની ઉપર બીજું પ્રોગ્રામિંગના સાઉન્ડ કેવા જશે. અલ્ટિમેટલી જ્યારે, કેમ કે મારે એ બી વિચારવાનું હોય કે જ્યારે હું આ કોઈ બી એક ઇન્સ્ટ્રુમેન્ટ્સ કે એની અંદર એડ કરું છું કે આ નાખું છું તો મને મિક્સના પર્સપેક્ટિવથી મારે વિચારવું કે જ્યારે મિક્સ માસ્ટર થઈને એ ફાઇનલ ટ્રેક જ્યારે બહાર આવતો હોય છે ત્યારે મને કેવો સાઉન્ડ જોઈએ છે. તો એ બધી જ વસ્તુ છે. તો એ બધી વસ્તુ મને એમાં થોડીક બહુ જ ડિફિકલ્ટ લાગેલી, પણ જે ફાઇનલી સરસ થઈ ગઈ અને લગભગ 2-2.5 વર્ષ પછી એ સોંગ 2-2.5 વર્ષ પછી સોંગ રિલીઝ થયું. ઓહો, ક્યાં વાત. ચલો તમારા પર થોડી મિત્રતાની દ્રષ્ટિએ આપણે એ કરીએ, રહેમ રહે એટલે ના વગાડતા તમે સ્ટેજ પર જાઓ અને એક ગરબો કે જે તમે વગાડો જ, જેના વગર કોઈ રાગ ગાતો હોય કે કોઈ બી હોય, તમે એમ કહો કે આ ગરબો ગાવો જ પડશે ભાઈ, આ મારો એમ હોય ને દરેક જણનું એમ કે પેલો ઢોલી હોય એને પણ એ કહે આ મારો એમ. એવી રીતે તમે જ્યારે હો છો ત્યારે તમારો ગરબો કયો છે એ તો થઈ જ જાય, એ તો ગાઈ જ શકો તમે. હું પેલામાં સમજુ છું કારણ કે એ તો તમે એટલી વાર ગાયો હોય કે ના લિરિક્સમાં ભૂલ થાય ના કશામાં, તો એ ગરબો કયો છે એ થઈ જાય. ઓકે, બહુ કોમન જ ગરબો. અરે બહુ જ સારું, એટલે જ બધા ગાશે. તો હું કહું, અને અગેન હું સિંગર નથી. અરે જરૂરત જ નથી. અમે અનુ મલિકના ગીતો પણ સાંભળ્યા પણ એ કમ્પોઝર A1 છે ને. યસ. તો મને એક ગરબો એટલે મને વર્ષોથી ગમતો આવ્યો છે, મારા સરે મને શીખવાડેલો. એ ગરબો બધાએ જ સાંભળ્યો છે, કુમકુમના પગલા પડ્યા. મને એમ પણ મને એટલે મ્યુઝિકની વાત કરું તો માઇનર સ્કેલ મને બહુ જ ગમે છે. સો એ મને ગરબો બહુ જ મારો ગમતો છે. પ્લીઝ પ્લીઝ. તો સૌનકભાઈ બી સાથે. હા, હું તો ગાઈશ જ ને, મારોય ગમતો જ છે, હું દર વખતે ગાઉં. ડન. હે કુમકુમના પગલા પડ્યા, માડીના હેત ઢળ્યા, કુમકુમના પગલા પડ્યા, માડીના હેત ઢળ્યા, જોવા લોક ટોળે વળ્યા રે, માડી તારા આવવાના હે ધાણ કળ્યા, માડી તારા આવવાના હે ધાણ કળ્યા, કુમકુમના પગલા પડ્યા, માડીના હેત ઢળ્યા, જોવા લોક ટોળે વળ્યા રે, માડી તારા આવવાના હે ધાણ કળ્યા, હો માડી તારા આવવાના હે ધાણ કળ્યા. ક્યાં બાત હે. તમે આ ગરબો કીધો ને, તમને ખબર છે આપણે જે જગ્યાએ છીએ અહીંના જ એક બહુ સરસ પ્રોડ્યુસર છે પ્રશાંતભાઈ, એમણે લખેલો ગરબો છે. યસ. હા, દૂરદર્શન. તો પ્રશાંતભાઈ એ બી મારા બહુ જ સારા મિત્ર છે. એમનો બી એક ગરબો એમની ડોટર રૂજુ અને કીર્તિદાનભાઈ સાથેનો એક દાખલાનો પ્રોજેક્ટ એ મેં કરેલો છે. ક્યાં વાત હે, ક્યાં વાત હે. તો આ રીતે ગરબા હોય છે. હવે એવું છે કે આજનું મ્યુઝિક છે એ બહુ જ એટલે લાઈક હવે એક વચ્ચે એક વાત આવી કે એઆઈ આવે છે, બધું બની જાય છે જાતે, તમે કહો તો એનાથી શું હેલ્પ થઈ રહી છે તમારા જેવા કમ્પોઝર કે જે લોકો ઓલરેડી બહુ હેપનિંગ જ કામ કરી રહ્યા છે? એવું નથી કે હવે જૂનું બધું એ કરીને તમે પણ હવે બહુ જ ડિજિટલ, બહુ જ લેટેસ્ટ ઇક્વિપમેન્ટ સાથે જ કામ કરો છો, પછી લાઈવમાં પણ કરો છો. પહેલાં એવું હતું કે લાઈવમાં અઘરું થઈ જતું હતું, સ્ટુડિયોમાં જ થાય. હવે તો તમે એવા ઇક્વિપમેન્ટ લાઈવમાં પણ સાથે લઈ જાઓ છો કે જેનાથી એ બધા સાઉન્ડ પ્રોડ્યુસ થતા હોય છે અને બહુ જ બેલેન્સ્ડ વર્ઝન લોકોને સાંભળવા મળે છે. ઓલમોસ્ટ જેવું રેકોર્ડેડ વર્ઝન હોય એટલું બેલેન્સ સાંભળવા મળે છે. તો આ જે એઆઈ વાળી વાત છે એનાથી શું એવો કોઈ ફેર પડવાનો કે નહીં? ચોક્કસ ફરક તો પડવાનો છે. કારણ કે મેં જ્યાં સુધી સાંભળ્યું છે ત્યાં સુધી કદાચ રોજના 20,000 થી 30,000 ગીતો
એઆઈથી બનેલા સ્ટ્રીમિંગ થઈ રહ્યા છે અરે ઓનલાઈન પ્લેટફોર્મ પર એવરી ડેની વાત કરું છું હું તમને. ઓહો ઓકે, જો ટેકનોલોજીની વાત કરીએ તો એઆઈ સારો ઓપ્શન્સ એટલે છે કેમ કે જે નવા કદાચ જે મ્યુઝિક પ્રોડ્યુસર્સ કે અથવા જે જૂના બી હોય કે નવા બી હોય ડઝન્ટ મેટર, પણ જે લોકોને કંઈક, જેમ કે હું બી એઆઈનો યુઝ કરું છું તો હું એવી રીતના યુઝ કરું છું કે લાઈક મને એક કમ્પોઝિશન છે તો એને હું એઆઈને કહું કે તું આનું કંઈક અલગ અલગ મને 2-3 વર્ઝન કાઢને, હા તો એ મને 1-2 વર્ઝન આપશે એના જી કે એક આ છે. પછી હું એને કહીશ કે મને આવું કંઈક જોઈએ છે, મને સિનેમેટિક જોઈએ છે, મને EDM ફ્લેવરનું જોઈએ છે. તો એનાથી મને ડેફિનેટલી એક હેલ્પ મળશે કે મને એ આ જ કમ્પોઝિશન છે, ફોર એક્ઝામ્પલ કે કુમકુમના પગલા પડ્યા મેં એઆઈને આપ્યું તો એઆઈ મને જવાબ આપશે કે ભાઈ આ કુમકુમના પગલા પડ્યા આ 2-3 આવા જોનરમાં તું કરી શકે. રાઈટ. તો એનાથી તમને મ્યુઝિક કંઈક નવું બનાવવા માટે કે ઓકે આવું પણ કંઈક સાઉન્ડ કરીએ, પણ એઆઈ તમને એટલું પરફેક્શનથી ના આપી શકે કારણ કે અલ્ટિમેટલી એ એઆઈ છે. એઆઈ આર્ટિફિશિયલ. હા, એટલે એ તમે પણ હા એનાથી આઈડિયાઝ તમે ક્રિએટ કરી શકો છો. રાઈટ. અને એ આઈડિયાઝને લઈને તમે તમારું નવું મ્યુઝિક બનાવી શકો છો. બિલકુલ, એટલે એને એઝ અ ટૂલ વાપરી As a શકો tool તરીકે. એઝ અ ટૂલ હા, વાપરી શકો. exactly. તમારું બધું કામ એઆઈ કરે તો પછી જરૂરત તમારી પણ નથી રહેવાની, જે કરે છે એની પણ નથી રહેવાની. આઈફોન તમારી પાસે બી છે, મારી પાસે બી છે, પણ આઈફોનમાં તમે ફોટા ક્લિક ફોટા કરો કેવી અને રીતે ફોટોગ્રાફર યસ. એ જ આઈફોનથી કેવી રીતના ક્લિક કરે, એટલે એ બધું છે. પણ એ એટલે અગેન કે ભાઈ આ એઆઈ ઘણા બધાને ખાઈ તો જશે ડેફિનેટલી. હા, એટલે મને એવું લાગે છે કે જે લોકો ખૂબ ક્રિએટિવ હશે એ લોકોનું કામ વધારે સારી રીતે પણ નિખરીને આવશે, કારણ Definitely. કે હા, કારણ કે એ તમે જેમ કીધું એમ કે ભાઈ તમે એમની પાસેથી એ ફ્લેવર સમજો છો, પણ પછી જે તમે એની અંદર ઉમેરો છો હા. દેખાવાનું તો એ છે. એક્ઝેક્ટલી. જે લોકોને ટચ કરવાનું છે તો હ્યુમન ઇમોશન છે, હા. અને માણસ સિવાય કોઈ ફીલ નથી કરી શકતું. પછી એ સંગીત હોય કે બીજું કંઈ પણ હોય, Exactly. એ તમે જે ઇમોટ કરીને કરતા હો એ જ થઈ શકે એમ છે. Exactly, exactly. બિલકુલ બિલકુલ. તો હવે કયા નવા પ્રોજેક્ટ સાથે કામ કરી રહ્યા છો ઝલકભાઈ, કે જે હવે આમાં પણ અમને બધાને આમ દંગ કરી દેશે કે અરે વાહ આ ઝલકભાઈનું કંઈક મ્યુઝિક આવ્યું? ઘણા બધા એવા પ્રોજેક્ટ્સ ઓન ગોઈંગ છે. જી. કિંજલ દવે સાથેના બી 1-2 સોંગ લાઇનઅપમાં છે, એ બધા ચાલી રહ્યા છે. એના સિવાય ઘણા બીજા બધા આર્ટિસ્ટો સાથેના મારા છે, કોલાબરેશન્સ બી છે અમુક, અને અમુક બહુ જ યુનિક બધા પ્રોજેક્ટ્સ આવી રહ્યા છે. રાઈટ. ઓલમોસ્ટ આઈ કેન સે 8-10 અલગ અલગ એવા પ્રકારના ગીતો આવશે ટૂંક સમયમાં ક્યાં વાત. કે જે બધાને ગમશે ડેફિનેટલી, કેમ કે એની અંદર અલગ અલગ પ્રકારનું મ્યુઝિક મેં ટ્રાય કર્યું છે કે જે મારે, જેમ કે જે મારી જોડે જે લોકો સિમ્ફની માટે ને એના માટે આવતા હોય છે, તો એનાથી બહાર જઈને હા, કંઈક અલગ કરવા માટે તો એવા ઘણા બધા પ્રોજેક્ટ્સ આવી રહ્યા છે ઓનલાઈન. રાઈટ. બસ તો ઝલકભાઈ હવે સમયની તો એક મર્યાદા છે, એટલે આપણે વિરમવું તો પડે, પણ મારી તો એક ઈચ્છા છે કે જો ઝલકભાઈને એવું કહેવામાં આવે કે હવે છેલ્લી 2-3 મિનિટ બાકી છે, સંગીતથી આનું સમાપન કેવી રીતે કરો, તો જરાક સંગીતથી જ જો સમાપન થાય, જેની શરૂઆત સંગીતથી થઈ હતી એ કાર્યક્રમની, તો મજા પડી જાય. મારું એક ડિવોશનલ જ ભજન Please. હું તમને જે સલીમ મર્ચન્ટે ગાયું અરે વાહ. હમણાં જે મેં તમને પ્રોજેક્ટની વાત કરી, સમયનું. તો એનું જ આ એક ભજન છે. સ્વામિનારાયણ ભગવાન ઉપર આખું એક બનાવેલું છે, અને સલીમ સરે ફર્સ્ટ ટાઈમ કદાચ સ્વામિનારાયણ સંપ્રદાય માટે ગાયું છે. અથવા એમનું આ પહેલું કદાચ એવું ડિવોશનલ ભજન છે ક્યા કે બાત. જે એમણે ગાયું કદાચ છે. કોઈ બીજા કમ્પોઝર માટે કે એવી રીતના ગાયું છે. ર- તો એ મારા દિલથી બહુ નજીક છે. પ્લીઝ. બધાને નવું બી મળશે. બહુ સરસ. એની 2 લાઈન તમને ખાલી સંભળાવો. ચોક્કસ. સ્વામિનારાયણ 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 ભજ રે. સ્વામિનારાયણ 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 ભજ રે. કર રે મન ચરણ વાસ, કર રે મન ચરણ વાસ, જગત આશ તર
કેટલી મજા આવી. થેન્ક યુ વેરી મચ કે તમે આ ગાયું ભજન. બહુ મજા પડી. ઝલકભાઈને વી વિશ કે તમે આ જ રીતે સંગીતની સેવા કરતા રહો અને અમને પણ તમારા મમ્મી પપ્પાને જેવો તમારા પર ગર્વ છે એવો છે જ અને કાયમ માટે રહે તમારા કામોથી. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ.